મિત્રો નિકુ લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા મસ્તારામ ધારા મસ્તારામ બાપુના દર્શન કરવા। તો હું તમને મસ્તારામ બાપુના દર્શન કરાવું તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। અને એક ખાસ વાત કે અહીંયા છે ને 25 તારીખે છે ને 31મો રામ મહોત્સવ થવાનો છે મસ્તારામ બાપુનો લે। તો તમે બધા એ 31મો રામ મહોત્સવમાં જરૂરથી આવજો ને। હું અત્યારે તમને મસ્તારામ બાપાના દર્શન કરાવી દઉં। જો આવી રીતે કંઈક મસ્તારામ બાપુનું મંદિર છે, જો આવી રીતે મસ્તારામ બાપુ બેઠેલા છે, જોઈ જો। તમે બધા પણ મસ્તારામ બાપુના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મસ્તારામ બાપુ લખવાનું ભૂલતા નહીં। અને જો આ રામ મહોત્સવ થવાનો છે ને એની જો કંઈક તૈયારી આવી રીતે ચાલી રહી છે। તો આવી રીતે ડેકોરેશન થાય છે બધું, જોઈ જુઓ। હું તમને બધું ડેકોરેશન કેવી રીતે થઈ રહ્યું છે બતાવું, તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। તો આવી રીતે કંઈક થાય છે। રામકથાનું કેવું આયોજન છે હું તમને બતાવી દઉં હમણાં કેવી રીતે બધું શેડ બેડ તૈયાર કરે છે, જોઈ રહ્યો છું। ઘણા ટાઈમ પહેલા તો ભાઈ કેવો બનતો પવન આવ્યો ને વાવાઝોડું ત્યાં ભાઈ અત્યારે ને બની ગયું મોસ્ટ ઓફલી કામ ઘણું ખરું થઈ ગયેલું છે। જો આવી રીતે કંઈક શેડ બનાવેલો છે, જોઈ જો। આવી રીતે આપણે 31મો જે રામ મહોત્સવ છે ને, રામકથા બેસવાની છે ને એની જો આવી રીતે કંઈક તૈયાર થાય છે। હું તમને આખો શેડ બતાવી દઉં, જોઈ લેજો। આવી રીતે કંઈક મસ્તારામ ધારા છે, જોઈ જો મિત્રો। આવી રીતે કંઈક રામકથાનું આયોજન થવાનું છે એ રીતે 31મા રામ મહોત્સવની તૈયારીનું જો આવી રીતે કંઈક શેડ બનાવેલું છે, હું તમને દેખાડી દઉં। જો આવી રીતે ગેટ છે આવડ્યો ને જો આવી રીતે કંઈક મોટો શેડ બનાવેલો છે, જો હું તમને પૂરેપૂરો બતાવું, જોઈજો। આ રામ મહોત્સવની શરૂઆત છે ને 25 તારીખથી થવાની છે, 25 માર્ચથી, અને કંઈક 3-4 તારીખ સુધી ચાલવાનું છે, જોઈજો। આવી રીતે જો આમ કંઈક સરસ મજાનો હોલ તૈયાર કરેલો છે, આમ ડેકોરેટ કરીને મસ્તારામ બાપુનું અહીંયા રામકથા બેસવાની છે 31મો રામ મહોત્સવ। જો આવી રીતે છે સરસ મજાનું, જોઈજો। કરેલું છે ને સરસ મજાનું। તમે પણ એક વાર જરૂરથી અહીંયા આવજો 25 તારીખે આ રામકથામાં, જોઈજો। આવી રીતે છે કંઈક, હું તમને બતાવી દઉં। આવી રીતે કંઈક ડેકોરેટ કરેલું છે, જો આવી રીતે શેડ તૈયાર કરેલો છે રામકથાનો। જો મસ્તારામ બાપાને ત્યાં જો આવી રીતે કંઈક લોકેશન જો આવી રીતે છે સરસ મજાનું, જો આવી રીતે બધું શેડ બનાવેલો છે। હું તો ઉપર આવી ગયા છે, અત્યારે કામ શરૂ છે। 25 તારીખે આ કામ પૂરું થઈ જશે, કેમ કે 25 તારીખે આપણે 31મો રામ મહોત્સવ શરૂ થવાનો છે, એટલે જોઈજો। કંઈક અન્ય ક્ષેત્ર આવેલું છે મસ્તારામ ધારા, જોઈ આવી મોટો શેડ બનાવેલો છે અન્ય ક્ષેત્રનું, જોઈજો। આવી રીતે કંઈક અન્ય ક્ષેત્ર બનાવેલું છે અને એના ડેકોરેશન તમને ફૂલ હું તમને કેવી રીતે ડેકોરેશન બધું કરેલું છે બતાવું। આ 31મા રામ મહોત્સવની તૈયારી કેવી રીતે ચાલે છે અમારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। તો આવી રીતે બધી તૈયારી થાય છે, જોઈ લેજો। આવી રીતે બધું અત્યારે ડેકોરેટ કરવામાં આવે છે, આ રીતે બધું ડેકોરેટ કરે છે। જો આવી રીતે કંઈક મસ્તારામ બાપુની ત્યાં ધજા છે, જોઈજો કેવી રીતે ફરકી રહી છે। આખું ત્યાંનું વાતાવરણ છે, આવી રીતે ડેકોરેટ બધું કરે છે। જો અત્યારે 31મા રામ મહોત્સવની તૈયારી ફૂલ થઈ રહી છે।